બળતરા કરીને જાડી થાઉં ને ઓલી બળતરા કરીને ઝીણી થાય. હોટલોમાં છે ને આટલા બધા શાક મળતા હોય પણ આવા શાક નથી મળતા ક્યાંય. જે વસ્તુ ન મળતી હોય ને એ તમે ખોલો તો એ તમારો ધંધો એવો જોરદાર હાલશે. જ્યાં જ્યાં ધૂળ દેખાય ને એ નથી ને જ્યાં પર્વત શું કહેવાય આ પથ્થર વાળું છે ને જે એ પર્વત પથ્થર. ઓકે સમજી ગયા બધા? જ્યાં જ્યાં ધૂળ દેખાય ને એ નથી બરાબર ને. પછી જે કે એ પછી આડી આડીને એવી રીતે જવાનું. ઓકે હાલો કોના ઉપર દાવ છે? દાવ કોના ઉપર છે? આના ઉપર સોરી આના ઉપર દાવ છે. ચલો હાલો સ્ટાર્ટ. ના 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 લે હા अभी मजा आएगा ना भिड़ो. ના ના તો સાંભળો તો કરો પછી એક્શન કરવાના આમ કે આમ આમ કરે પછી આમ કરે પછી વળી આગળ વાળીને કરીને બતાવવાનો આગળ વાળાને કે એવા છેલ્લે તો રોન જ નહીં કરે એનામાં બધા અલગ અલગ કરે. હા જો આને હજી સ્ટેપ કરશે સ્ટેપ કરીશ કે બોલીશ સ્ટેપ આને હજી સ્ટેપ કરશે ને એ આનું નામ શું છે એને કહેવાનું રિયાન્સ ને કહેવાનું રિયાન્સ વિવાન્સ ને કે વિવાન્સ આને કે પછી આ ચીનુ ને કે ને ચીનુ કાના ને કે પછી ના હું તો ચીનુ એવી રીતે એમ જ કરવાનું સેમ કરવાનું છે ને પછી જ્યાંથી અમને એમ લાગશે ને કે આ છે ને કે સ્ટેપ બદલી ગયો છે પછી એને પનિશમેન્ટ બનશે. હાલો હવે બધા સીધા ઉપર રહી જાઓ સીધા. अरे भगवान क्या जुल्म है. હવે કાના તું કરી દે બતા કોણ આઉટ થયો? કોણ આઉટ થયો? આમ તો જોવા જાય તો આજ આઉટ થઈ ગયો કરતા રિયાન કેમ કરી તું તે મજા આવે ને આ ગેમમાં. આ મોટા બધા આમ જ કરતા હોય. હવે તો ફ્રેન્ડ્સ તમને પણ મજા આવે તો કોમેન્ટ્સ જરૂર કરજો. रुको जरा. ये क्या है? બેસ પૂરો જોઈ લે. હા પૂરો જોઈ લે. હા મારા સાસુ છે ને આજે મારો ફેવરેટ શાક બનાવે છે સરગવાની સિંગનો. તો એની રેસીપી મારા સાસુ શેર કરશે કેમ કે ખુશ્બુ તો સારું બનાવે છે પણ એના કરતાં મારા સાસુ છે ને વધારે સારું બનાવે છે. સિંગ છે, પછી ટમેટા છે, છાશ છે, માં ચણાનો લોટ 2 ચમચી છે, પછી ડુંગળીનો વઘાર કરે છે, માં ચટણી છે. તમે હર વખતે બનાવો જ બનાવશો ને? હોટલોમાં છે ને આટલા બધા શાક મળતા હોય પણ આવા શાક નથી મળતા ક્યાંય. આપણે તો ઘરે તો આપણે બધી ઓરિજિનલ વસ્તુ નાખીએ ને. એમ નહીં, હા હોટલમાં આ શાક મળે જ નહીં. સરગવાનું શાક તમે કહો તો સરગવાનું શાક એમ જ આપણે બાફીને ખાઈએ તો હલ્દી જ છે ને. શરીર માટે દુખાવો મટી જાય સાંધાનો, પછી ડાયાબિટીસ વાળા હોય એના માટે સારું છે.
પણ આજે આપણે છે ને ઘરે ઓરિજિનલ ખાઈએ ને હોટલનામાં જરાક ઓ થાય ને ઘરે ઓરિજિનલ હોય ને તો આપણે જરાક સ્વાદમાં ઓ લાગે પણ ઘરનું સારું જોવે એમ. એમની મારો કહેવાનો મતલબ એ છે હા કે હોટલમાં તમને સરગવાનું શાક મેનુમાં જ નહીં આવે કે ના પણ એમાં મહેનત વધારે થાય ને બધું અલગ અલગ થોડું થોડું કરવું પડે. પછી દાળ ઢોકળી ક્યાં નહીં મળે તમને દાળ ઢોકળી. હા એ બધે મહેનત થાય ને. દાળ ઢોકળી છે, રસ મુઠિયા છે, આપણે ગુજરાતીની જે ફેવરેટ વસ્તુ છે ને જે દેશી વસ્તુ એ આપણે હોટલમાં તમને ઘરમાં જ નહીં મળે મળે ક્યાંય. ઘરમાં જ મળે આપણે ઘરમાં જ આપે. મારે ઘણી વાર વિચાર આવે કે હા. હોટલમાં હું રાખું મંચુરિયન તરીકે મુઠિયા બનાવીને વઘારીને આપું પણ ઘરવાળા ના પાડે. મને એમ થાય હો કે આવી બધી જે વસ્તુ મળે છે ને હા એ એ જ નહીં. બધી વસ્તુ માણસો વેચે છે. દર 4 રસ્તે બધી એ જ વસ્તુ મળશે. હા જે વસ્તુ ન મળતી હોય ને એ તમે ખોલો તો એ તમારો ધંધો એવો જોરદાર હાલશે. મારે ઘણી વાર વિચાર આવે કે છોકરાઓ આ મંચુરિયન ખાય તો મંચુરિયન એને ન કહેવાય પણ બાજરાના લોટને મિક્સ અમુક 4-5 વસ્તુ કરીને બનાવીને મુઠિયા શિયાળામાં પછી એ રીતે મંચુરિયન તરીકે જ વઘારીને બધે નાખીને પછી? દઈએ તો એને ખ્યાલ ના આવે. શિયાળામાં આપણે ઘરની ચીકી નથી મળતી ક્યાં જ્યાં મળે છે એમાં બધી ખાંડવાળી ચીકી મળે છે. હા, પહેલા બધે આપણે જૂના માણસો હતા ને એ બધું ઘરે જ બનાવ. વિચાર કરો મેં હવે બધું વેચાતું મળે એટલે બધે નારસ આવે કે લઈ લેશું. વિચાર કરો હું ભુજમાં છે ને 2-3 ચીકી વાળાને મળી આવ્યો. મેં એને કીધું યાર મને ગોળની ચીકી બતાવી છે અમારા વ્યુઅર્સને. તો યાર એ ગોળની ચીકી કોઈ ખાતર નથી એ કે બધે નહીં કે રૂપાળી ચીકી જોઈએ છે દોરી ને એકદમ મોઢામાં નાખી ભેગી કરકરી થાય એવી. ખાંડવાળી ચીકી ફાયદો થાય કે નુકસાન થાય આપણે પોતાને ખબર છે. સૌથી આપણો મોટો દુશ્મન ખાંડ છે. અમે પોતે ઘરમાં ખાંડ નથી ખાતા. ખુશ્બુ છે ને સાંકરને પીસી નાખે મિક્સરમાં ને એવી રીતના અમે જ્યાં મીઠાશની જરૂર પડતી એવી રીતના અમે યુઝ કરીએ. તો ક્યાંય અમને ભુજમાં ગોળની ચીકી ક્યાં જોવા ન મળી. જ્યાં મળી નવા બધી જગ્યાએ થોડી મિક્સ તો હોય જ છે ખાંડ. આજે લોટ નથી નાખ્યો ખાલી આમ પણ તમે ખાઈ શકો છો ખાલી સિંગુરને ડુંગળીનો વઘાર ટમેટા. શાક બરાબર છે એટલો ક્વોન્ટિટી આપણે બધે થઈ જશે. બધે નથી ખાતા અમુક અમે 3-4 જણા ખાઈએ છીએ. અચ્છા એટલે નહીં. હજી બીજી વસ્તુ શું બનશે આપણે ઘરમાં આજે? આજે બીજી વસ્તુમાં તો આજે ખાસ નથી બનાવ્યું કે સાંજે પછી જોશું. આજે પૂરી બનાવવાનો વિચાર છે. શ્રીખંડ લઈ આવ્યા છે અમારા જમાઈ કાલે ભૂજથી ને બટેકાનું શાક બનાવ્યું છે. રોટલી બનાવશું ને પૂરી શ્રીખંડ ભેગી પૂરી બનાવશું આજે. ખુશ્બુ પૂરી બનાવવાનું કહે છે. હવે આ શું નાખ્યું તમે? ચણાનો લોટ છાશમાં. તો આને સ્ટાર્ટિંગ કેવી રીતને કરવાનું શાકનું સ્ટાર્ટિંગ? તેલ મૂકી દેવાનું થોડુંક વધારે તેલ નાખવાનું. આપણે ચણાનો લોટ નાખીએ એટલે તે એનામાં તેલ જોઈએ ને નકા ચિકાસ પકડી જાય એટલે થોડોક ચણાનો લોટ આમાં છાશમાં ઓડાડીને રાખવાનું. થોડુંક વધારે જોઈએ. પહેલે છે ને તેલ નાખ્યું છે પછી રાઈ જીરાનો વઘાર કર્યો છે પછી ડુંગળી સાતળી જરા ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી ડુંગળી સાતળી ને પછી ચટણી બધા મસાલા મિક્સ કરીને ચટણી બનાવી હતી તો એ ચટણી વઘારમાં નાખી છે ને ટમેટા નાખ્યા છે ને ચણાનો લોટ ને છાશ. હવે ઉપરથી થોડીક દહીં નાખીશ. મેન આ શાકની જે જાન છે ને એ દહીંથી જરાક સારું લાગે. ઉપર તમે નાખો ને દહીં થોડુંક તો તમને સારું લાગે. મેન મોરી દહીં ને થોડીક મોરી ખટાશવાળી. ઓકે મીડિયમ ખાટી દહીં નાખો ને તો આ શાકની જે મેન જાન છે ને મેન ગ્રેવી છે ને એ દહીંના લીધે આ શાક મને બહુ જ ભાવે. આ શાક મને મારામાં જરાક તેલ ને ચટપટું વધારે હોય. અમે જરાક તેલ દેખાય એવું રસોઈ જોઈએ. હા આવી બધી વસ્તુ આપણે હોટલમાં કે ક્યાંક સ્ટ્રીટ ફૂડમાં રેકડી ઉપર વેચાતી હોય ને તોય માણસો આપણા ગુજરાતીઓ દિલથી ખાય ગમે એટલા રૂપિયા ખર્ચીને. આજે માણસ છે ને રૂપિયા તો જોતા જ નથી ખાવા પીવામાં. 1000-1500 રૂપિયા ખર્ચી નાખે એક જ સન્ડેના ખાલી. 2 જણા અમે કપલ હોય ને 2 જણાના 1000 રૂપિયાનું બિલ થઈ જાય નોર્મલ પંજાબી ખાઈએ. પણ આપણે ખબર છે આ બધી હેલ્ધી વસ્તુ મળતી હોય તો કેટલી મજા આવે એમ. આપણી ગુજરાતીઓ પાસે તો એટલી બધી આખા ઇન્ડિયામાં સૌથી વધારે મને લાગે ગુજરાતીઓ બનાવતા હશે નવી વાનગી. ઇન્સ્ટન્ટ આજે બધું ઇન્સ્ટન્ટ થઈ જાય. રેડીમેડ ડબ્બા બધા મળે બધું રેડીમેડ થઈ જાય. નાનો છોકરો પણ બનાવી લે એ ટાઈપનું બધું માણસોને જોઈએ છે. મહેનત નથી કરવી કોઈને. તો પહેલા અમે હોળીની વાત જોતા કે ભજીયા બનશે લાડવા બનશે આજે અમને જમવા મળશે લાડવા ને હવે જો દરરોજ હવે નવા દિવસે નવું ખાય છે એટલે કોઈ તહેવારનો મહત્વ રહેતો નથી. 7મ 8મ છે પહેલા 15 દિવસે અમે પૂરી બનાવતા 15 દી પહેલાથી બધી ને 15 દી પાછળ અમે ખાતા. હવે તો એવું છે કે હવે કોઈ બનાવતું નથી. બહાર જ ફરવા નીકળી જાય છે એટલે કોઈ તહેવારનો મહત્વ રહ્યું નથી. આપણા પાછા ફરસાણ આવે એટલા બધા રેડીમેડ મળે છે ને પડીકામાં. એ તમે એક માંગો ને તો 17 જાતનું મળે અવેલેબલ હોય છે. એટલે આપણે બધે હવે તૈયાર મળી જાય છે એટલે આપણે ખબર છે આપણે પામોલીન તેલનું છે તોય આપણે ખાઈએ છીએ કેમ કે યાર આજે માણસોને મહેનત જ નથી કરવી.
જે આપણા આ એક છેલ્લી પેઢી હતી આપણા મમ્મીની. હવે આપણું બધું પૂરું થઈ ગયું એમ. હવે મારા મમ્મી ને મારા સાસુ ને એ લોકોની એજ પણ હવે રિટાયર થઈ ગઈ છે, એટલે હવે એ લોકોથી પણ એટલું બધું થતું નથી. જે પહેલાં 7મ 8મના દિવાળીના જે બનાવતા ને ઘરે ડબ્બા બનીને, હવે વહુ આવ્યું એટલે અમે મૂકી દીધો વહુ માથે. હવે વહુ છોકરાઓ બનાવે. હવે ખાતાય નથી માણસો. બહારનું યાર એટલું બધું ખાય છે ને, ઘરની વસ્તુની વેલ્યુ નથી એટલી બધી એમ. આ બધું ક્યારેક આપણે મિસ કરશું. ક્યારેક કપે હજી અમે હું ને ખુશ્બુ હજી બધું વિચારીએ. ખુશ્બુને આ ટાઈપનું જ બધું ભાવે. હવે દહીં આવી ગઈ છે. પહેલાંની વસ્તુ આખી અલગ હતી. અમે એવા છીએ ને 90sના કિડ્સ છીએ અમે. 90s કિડ્સ છીએ અમે, જેણે ઓલમોસ્ટ બધું જોયું છે. થોડું મીડિયમ પણ જોયું છે બધું, ને હાઈફાઈ પણ જોયું છે. ને મારા સાસુને એ લોકો છે ને એકદમ સાવ ગરીબાઈ જોઈ છે, એમાંથી બધું અત્યારનું બધું જોયું છે. એટલે આ લોકોએ અમારાથી ડબલ જોયું છે. ને અમે 50-50 જોયું છે. અને અમારા છોકરાઓને તો કાંઈ નથી જોયું. એ ડાયરેક્ટ હાઈફાઈ યુગમાં જ આવ્યા છે. એ લોકોને 5 વર્ષથી છોકરાઓ અત્યારે પીઝા ખાવાના થઈ ગયા છે ચાલુ. શું નથી મળતું આજે તો ખાવાનું? પહેલાં એટલી બધી બીમારી નથી જેટલી આજે છે. બીમારી વધી ગઈ છે. છોકરાઓ આજે ખાતા નથી. અત્યારે મોટી પીઝા બર્ગર એમાં પડી ગયા એટલે શરીરને પોષણ મળે નહીં ને. રમત ગમત બંધ પેલા થઈ અમે ગઈ. આજે અમારા વડીલો હતા તો થોડું દેશી ખાતું છે. હવે તો અમને દેશી નથી ખાવા મળતું એટલું. હા, મારા સાસુના સસરા પોતે ખારી બંધ બનાવતા. એ રસોઈ બહુ મસ્ત બનાવતા. હું ઘરખરી રસોઈ એના પાસે જ શીખી તો. સંભૂસા છે, પછી વાળા ગોલા બટેકાવાળા છે, બીજી કોઈ રસોઈ એના પાસે જ પોતે ખાવાના અને ફરવાના બહુ ને શોખીન અમારું હતા. બધું તાજો જ મસાલો રોજ અમે છીપરમાં વાટી રોજ મરચાં ને બધું એ જ નાખી. શાકમાં પણ એ જ નાખી. રોજે પીસેલું જ હોય. બસ થઈ ગયું. હા, તો શાક આપણે રેડી થઈ ગયું છે. હા, ધાણા નાખજો. તો કોમેન્ટ્સ કરજો કે કોણ આ ટાઈપના છે જેને અમારા ટાઈપનું બધું ગમે છે, જૂનું બધું, ને કોણ મિસ કરે છે જૂના દિવસોને. અમે તો બહુ કરીએ છીએ. વાહ, ધાણા નાખી દેજો ફૂલ દિલથી. આખો ગ્રીન થઈ ગયો. ગ્રીન થઈ ગયો. ગ્રીન. ઓમ તો દાડા કોઈ આજે અમારા જમાઈ બહુ ખાય છે, બાકી તો દાડા કોઈ ખાતું નથી, કાઢી નાખે. પણ જેટલા દાડા આપણે ખાઈએ એટલે શરીર માટે સારું છે. તમે ફ્રેન્ડ્સ વિચાર કરો, અમારા ઘરમાં કેટલો આતંક મચેલો છે કે આ કપડાં અહીંયા વીટેલા પડ્યા હતા ને, છોકરાઓ અહીંયા બધા અહીંયા બારી ઉપર બધા નીચે વીખીને ફગાવી દીધા. વિચાર કરો, કોઈ વસ્તુ ઘરમાં સરખી રહેવા જ નથી દેતા. કોણ જાઓ ને હોસ્ટેલ? અને આ જાશે એ વિવાસ આખો દી બાજ કરે, સુખ નથી કરવા દેતા. વિવાસ જાઓ ને હોસ્ટેલ. હા, વિવાસ, હાનિયા, કાનો ને ચીનું 4 ને હલાવવાના. એક વર્ષ રહે ને તો ખબર પડે. કા એ ભાઈ બહેન શું કહેવાના અને મા બાપ શું કહેવાય ये फंस गया सीएम. માનતા નથી સમૂરી. ખબર પડે. બાજુ તો પોતાના કામ હાથોથી કરવા પડે. કપડાં સવારના ઉઠીને ધોવાના હોય, બ્રશ કરવાનું હોય, નાવા ધોવાનું, માથું બાથું ધોવાનું, બોવા ફટા કરવાના પોતાના રૂમમાંથી. ઘરે હવે પાછું સ્કૂલેથી આવીને વળી પાછું ખાઈ પીને પોતાના વાસણ ધોવાના હોય. રમવા તો મળે જ નહીં. રમવા તો એક જ વખત મળે, ખાલી એ જરાક અડધી કલાક જ મળે. જાજો ખબર પડે કેમ કરે રેવા છે મમ્મી પપ્પા વગર. એ મળે ને સાયકલ સારું બાજુ પછી વગર ખપે છે. પછી નલક સાયકલ ખપે. 4 સાયકલ વચ્ચે 40 છોકરાઓ હલાવશે. તમે બધાને પર્સનલ હે ને? હા, હું કાંઈ નહીં હોય. ને ફ્રેન્ડ્સ, તમારા નજરમાં આવી કોઈ હોસ્ટેલ હોય ને કે જ્યાં કને કાંઈ છોકરાઓને રમવા નથી, એવી હોસ્ટેલના એડ્રેસ આપજો કે જેથી કરીને અમારા આવા અધમના ગોળા છોકરાઓ છે ને એનું આગળ ઘોડો કરી શકે બધાય. કા ખબર પડે હું આગળ બાજી કરે. એને તો ખાસ હલાવ ખાસ કરીને બપોરના 2 કલાકની કોઈક હોસ્ટેલ હોય ને તો એ કહી દે. આજે બપોરે ખતરનાક બધે વાવાઝોડું બની ગયા હતા બધા. મને ફ્રેન્ડ્સ કોઈ દિવસ માથું ન દુખે, આજે મને માથું દુખે આવ્યું. તમે વિચાર કરો, આની માર બેને સેલ્યુટ છે કે એ લોકોને સાચવે છે. આ 5મી આવી, આ તો વધારે આની આવી નાના ઘરે હોશિયારી. તમને શું હોય? તમારા ઘરમાં બેન 4 છોકરાઓ છે, તમે કેમ સાચવો છો? અમારું મન જાણે કેમ સાચું. ના, સૌથી વધારે મોટા, સૌથી વધારે હાન્યા, વિવાસ ને કાનો. સૌથી વધારે આવી બધા ગયા, કોઈ ન રહી ગયા. આના કરતા એ 3 મોટા છે પણ તોય વધારે હેરાન કરે 3 જણા. સમજતા નથી. હા, સમજે નહીં મોટા છે પણ. તમે બેન કેમ
સાચું છું. અમે કેમ સાચવી અમારું મન જાણે. હું બળતરા કરીને જાટી થાઉં ને ઓલી બળતરા કરીને ઝીણી થાય. જેના ઘરમાં આટલા બધા છોકરાઓ છે ને એને ખબર હશે. આપશો. ટિપ્સ શું આપે? સુધી તો આ તકલીફ રહેવાની છે. કઈ શું જ્યાં સુધી મોટા નહીં થાય ત્યાં સુધી ખાલી ને ત્યાં સુધી આ તકલીફ રહેવાની છે. દસ દસ ગાંડા થઈ જશે. જો છે ને ખાવ હજી. ઉધરસ ખરેખર હો, આ લોકો બેને સેલ્યુટ છે. અમે અહીંયા કને 2 દિવસ રોકાવા આવી પણ શું કહું યાર, તમે એટલો ખતરનાક એક્સપિરિયન્સ કરવા મળે છે અહીંયા કને કે આ લોકોને રંગ છે બે છોકરાઓની માને. સતત છે ને સતત દર 2 મિનિટે આ લોકો મા પાસે રાવા લઈને આવે કે મમ્મી મને આમ કરે છે, મમ્મી મને આ મારે છે, મમ્મી મારી વસ્તુ આ લઈ લીધી. આ લોકોને છે ને એટલી બધી વસ્તુ મળી છે છોકરાઓને, આજના છોકરાઓને એટલી બધી વસ્તુ મળી છે, સારામાં સારી વસ્તુ મળી છે મા બાપ તરફથી. પણ હવે શું કરીએ, તમને ખ્યાલ છે આજના છોકરાઓને કોઈ વસ્તુની કદર નથી. એટલો બધો બાજે છે છોકરાઓ. આ લોકો બિચારી 2 માઓ છે ને બહુ હેરાન થઈ જાય છે. અમે ક્યાંક બહાર ફરવા જઈને હું કને આમ જ વાવાઝોડા હું કને પણ ખતરનાક હો સાંકળમાં બાંધવો પડે છે 4 જણાને ને સતત હાથમાં છે ને સોટી રાખવી પડે છે. અમારા ઘરમાં મોટા છે ને એ તો બધા બિચારા કામ ધંધાએ ભાગી જાય વારે. આ 2 જણી જ આંટામાં આવી જાય બિચારી. હા ચાલુ છે. બોલો આ વન્ના ક્યાંક કેવા માંગે છે, કઈ નથી કહેતી. શેર કરવા માંગે છે, શરમાઈ જાય છે. એ નથી કહેતી હું. બોલ કઈ નહીં એમ કહેતી હતી આ તમને કહેવાની વિડીયો તરત જરૂર હતી એમ. એનાથી તમને કાંઈ ફાયદો નહીં થાય. તમે એમ એવી આશામાં ન રહેજો. આ એવા જ રહેવાના છે. તમે ટિપ્સ આપજો કે આવા ખતરનાક છોકરાઓને કેમ સાચવવા. આ છે ને બધા આફ્રિકાના વાંદરા છે. ગોરીલા વાંદરા આ એનો બોસ, બધેનો બોસ આયરો ને આ અમારી ચિંપાંજી હા નાના ઘરે આવીને ફૂલ ચાક કરે. એટલે કોઈ દૂધથી ધોયેલા નથી, એકબીજાથી બધા ધુરંધર છે. કોઈમાં ગોબા ન પડે, તણખલા ઉડે. એને મને પણ આમ કર્યું હતું, એને મારી આ તોડી નાખી. તો આ એમ કહેશે ના મેં કાંઈ નહોતું કર્યું, અહીંયા પડ્યો તો ને એને લઈ લીધું. મારી આ આવશે એ આ 2 જણા જ બાકી હતા, મેં તો કાંઈ નથી કર્યું. ઘણી વાર શું કરે ખબર છે? એક વસ્તુ અમને ખબર છે કે આમ 2 જણા નથી, આ 3 જ જણા છે. તૂટી કે પડી કે કાંઈ પણ થયું હોય તો 3 જણા કે ઓકે છે ના મેં નથી કર્યું, આ કે છે મેં નથી કર્યું, ઓકે છે મેં નથી કર્યું. પછી અમે 2 જણા એમ કહીએ અમે કર્યું હશે તો બસ થયું પૂરું. ઈ તો લેસન લઈ આઈએ अब ये कौन है बे? આ સૌથી ડાઈ છે. જો આને આની ડુપ્લિકેટ આવી જાય અંદર હાલ્યો. આ સૌથી ડાઈ છે. શું નામ તમારું? જેમાં ઘરમાં રહે ધ્રુવિસા. આજે દેખાણી નથી 2 દિવસથી. ક્યાં ગઈ હતી ધ્રુવિસા? અમારા બેન ઝઘડા છે તો क्या बात, ये बात है? अरे सर क्या बात है? ઓહો કેમ ઝઘડો કેમ થયો? કઈ જલ્દી શું થયું ઝઘડામાં? કઈ અમે બાજ્યા એટલે મારું લેસન બાકી હતું ને તો હું એના ભેગી રમવા નથી ગઈ ને તે એમ કે તું તારા ભેગા કોણ રમે એમ કે ને મને ભાગી ગઈ. હા ને હું જ્યારે એની વાટ જોઉં ને લેસન કરવામાં ત્યારે હર વખતે એનું લેસન થઈ ગયું હોય જ્યારે હું એની વાટ જોઉં ત્યારે. તો મેં એને કીધું આટલા શું ભાવ ખાસ હાલે રમવા, તો હું મારે આવીને બેસી ગઈ કેમ કે ઘરમાં કોઈ નહોતું. તો વિવાંશ પણ જીદ કરતો હતો હાલે. તો મેં રાડ નાખી વિવાંશને કે ભાવ ખાઈને એને ભેગું ના રમાય. તો છટકી તો એ કે મને બોલાવતી નહીં. મેં તો ભલે. સમજવામાં આવ્યું તમને? મને તો કાંઈ સમજમાં ના આવ્યું. શું બોલી?